પર પોલીસે દરોડા પાડ્યા હતા। ગ્લેડ 1 માં ચાલતી દારૂની મહેફિલ પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં 50 જેટલા યુવક અને યુવતીઓ મહેફિલ માણતા ઝડપાયા હતા। 26 યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી, ત્યારે યુવકો પણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। તો પોલીસે દારૂની બોટલો સહિતનો જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। સાણંદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, ગ્લેડ 1 માં દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે કેટલા લોકો ત્યાં ઉપસ્થિત હતા અને પોલીસને બાતમી મળી હતી, ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી? વાત કરવામાં પ્રીતિ તો ગ્લેડ 1 કે જે સાણંદના રેતી ગામ પાસે આવેલ છે, ત્યાં મોડી રાત્રે પોલીસને એક બાતમી મળી હતી કે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ પણ માણી રહ્યા છે। જ્યારે પોલીસે ત્યાં તપાસ કરી ત્યારે પાર્ટીમાં અંદાજિત 100 થી વધુ લોકો હાજર હતા, પરંતુ જ્યારે પોલીસે દારૂ અંગે ખરાઈ કરી ત્યારે પ્રાથમિક જે 40 થી 45 લોકો હતા તેઓ દારૂ પીધેલું હોવાનું સામે આવતા તે તમામને પોલીસ સ્ટેશન લઈને આવવામાં આવ્યા હતા। તમામના મેડિકલ ચેકઅપ કરાવતા 26 યુવતીઓ અને 13 યુવકો હતા તે દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે। સાથે જ પોલીસને ઘટના સ્થળેથી કે જે જગ્યાએ પાર્ટી રાખવામાં આવી હતી ત્યાંથી દારૂના જે બોટલો હતી તે પણ મળી આવી હતી, જેને લઈ અને સાણંદ પોલીસે મહેફિલનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો સાથે જ કેટલીક યુવતીઓ હતી જેઓના મેડિકલ પરીક્ષણ પૂર્ણ થઈ જતા તેમને નોટિસ આપી અને મુક્ત કરવામાં આવ્યા હોવાના પણ માહિતી પોલીસ દ્વારા જણાવવામાં આવી છે। એટલે કે આખા મામલે હવે જે સાણંદ પોલીસ છે તે તપાસ કરી રહી છે અને સાથે જ દારૂ ક્યાંથી લાવવામાં આવે તો કયા કારણોસર બર્થડે પાર્ટી યોજવામાં આવી હતી તે તમામ મુદ્દાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર તમામ વિગતો માટે જિગ્નેશ। આ તરફ